ગામમાં માર મારવામાં પણ આવ્યો, અમુક મહિલાઓને પણ માર માર્યો છે, એ વાત સાચી છે? નહીં છોડે ને ઘરે આવીને હું દવા પીને મરી જાય. પેપર વાંચતો એને ઢળી લઈ ગયા. પણ બધા જોવે જ છે જેટલું હાસું છે ને જેટલું ખોટું છે, પછી કેટલી કિંમત રાખવી એમ. કોઈ બાયુને નોંધ મરાય ને. એ તોફાન થયા પછી, પોલીસના માર પછી 3 વર્ષની દીકરીને તાવ આવી જાય છે. ગુજરાત પોલીસ તો તમારી શાબાશી તો હર્ષ સંઘવી સાહેબે કદાચ આ નોંધ લેવી જોઈએ. સત્યાત મંથનની ટીમ હળદળ ગામની અંદર પહોંચી છે અને મહિલાઓ સાથે વાત કરવી છે જે ઘરની અંદર તોડફોડ કરવામાં આવી છે. મહિલાઓને પણ માર મારવામાં આવ્યું છે, આવી ઘટના પણ સામે આવી છે. ઘરમાં જે લોકો શાંતિથી બેઠા હતા, પોતાના કામ ધંધેથી મજૂરીથી પાછા આવ્યા હતા, એવા લોકોને પણ ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે. વાસ્તવિકતા આપના સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે. મહિલાઓ છે, તેમની સાથે પણ વાત કરવી છે. માસી, શું થયું હતું અહીંયા આ ગામની અંદર અને કેવી રીતે પોલીસે લોકોને માર માર્યો? અમારા છોકરા કામેથી આવ્યા હતા, આવીને મારો છોકરો બેઠો હતા, તોફાન થયું ને તે મારે છોડી મેં કીધું લઈને જા ધાબા પર બેઠા ચેટે રોવે છે. એને લઈને ગયો તો એમાં એનો કેમેરામાં આવી જાય, ફોટામાં આવ્યો, એમાં લઈ જાય મારા છોકરા. ઘરેથી ઉતરીને છોકરાને ઘરમાંથી તો ન લઈ જાય ને મારા ઘરમાંથી. ફળિયા બાર અમારા છોકરા ક્યાં જાય? ફળિયા બાર અમને નીકળવા ન દે. તો ધાબા ઉપર હતા અને ખાલી ડ્રોનમાં આવી ગયા, કેમેરામાં આવી ગયા એટલે લઈ ગયા. આટલું લઈ જાય મારા છોકરાને. છોડી દીધા છે કે હજી નથી છોડ્યા? એ નથી મારા છોકરા છોડ્યો. ગામમાં માર મારવામાં પણ આવ્યો, અમુક મહિલાઓને પણ માર માર્યો છે, એ વાત સાચી છે? મહિલાને માર્યા, મને મારી મારી છોડી તાર વાડીએ જઈશ ને તમને ઈ છોડી ક્યાં તમને પોલીસ વાળા મારી તો તમે પૂછે ને તો તમને જવાબ. તમને મારું છે? મને ફોટો આવ્યો, મારે છોડીને આવ્યો, મેં તેડી મારી નાખી. મેં મારા છોકરાને શું લેવા તેડી જ આવશો? મેં ઘરેથી તાણી ઢળી એમ કરીને 2 ત્રણ મારા દીકરાને મારતા છે, વીઆઈ લઈને છોકરાને હડતબડ કરીને છોકરાને 2 ના લઈને વી ગયા તણીને ઢળીને. તમે ના પાડી કે આની અંદર આ કઈ આની સંડોવણી નથી, તોય પરાણે લઈ ગયા? પરાણે લઈને વહી ગયા. અહીંયા હું ભીતે વ્યાપારથી મેં કે છોકરાને મારા લઈ જાવ માં ઘરમાંથી ઢળીને મારા છોકરો દેરનો પેપર વાંચે છે, એને ઘરમાં ઢળીને લાયા. એને પરીક્ષા બિચારા આવતી, પેપર વાંચતો, એને ઢળીને લઈ ગયા. અને એને 2-3 ફોટા માર્યા. હું તો મારું ઢળું મારા છોકરાને શું લેવા કરી ઢળીને લઈ જાવ છો, તોય ઢળીને લઈ ગયા. આમ અમને દંડા મારતા ગયા ને બિયાઈ ગયા. મારી છોડી રોઈતી હતા, તમને નથી ને તમને જવાબ દે તરત ઈ હોતે. ગુજરાત પોલીસ શાબાશીનું કામ કર્યું છે મહિલાઓને પણ, અને એ પણ વૃદ્ધ મહિલાઓને જો તમે મારતા હોય તો તમારી શાબાશી તો હર્ષ સંઘવી સાહેબે કદાચ આ નોંધ લેવી જોઈએ. અન્ય મહિલાઓ પણ છે, શું કહેશો બેન, શું આખી ઘટના થઈ હતી? લઈ ગયા ને એ મારા ઘરના હતા અને હું એમની વાઇફ છું અને આ મારા પગ જોવો ભાંગલો છે. તો હું એમ કહેવા માંગુ છું કે મારા ઘરના માણાને 2 દિન છોડી મૂકે એમ. અને નહીં છોડે ને હું ખુદ કોર્ટમાં જઈશ અને ખુદ જજ પાસે જઈશ ને વાત કરીશ. મારા 2 છોકરાને ત્યાં મૂકીને આવીશ ને ઘરે આવીને હું દવા પીને મરી જાય અને કોર્ટમાં જે છે ને એના બધાના નામ લખીને હું મરીશ. હિંમત રાખવાની છે આમાં. તમે એવી વાત કરો નાસીપાસ થવાની એવું ન હોય, પણ જે થયું છે એ ખોટું થયું છે એ વાત પહોંચાડવા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. એવી તમે વાત કરો, બરાબર, એનાથી શું થશે? પણ બધા જોવે જ છે જેટલું હાસું છે ને જેટલું ખોટું છે, પછી કેટલી કિંમત રાખવી એમ. આ નાના છોકરાને મોઢા સામે જોવે ને જરા કે આ નાના છોકરાના બૈરું કામ નથી કરી શકતું એમ, બીજું કાંઈ નહીં. એટલે હું જો આ 2 દીમાં તમારે જ્યાં પકડો ને પકડી દેજો ને 2 દી મારા ઘરનું માણા મારા ઘરે આવી જવું જોઈએ. વેદના ભરી આખી વાત છે. ગામમાં અન્ય મહિલાઓને પણ માર મારવામાં આવ્યો છે, એ વાત સાચી છે? હાસું બધું હાસું. બધાને માર્યા, પડખે વાળા બધાને. અમારા જેઠના છોકરા છે બધાને લઈ ગયા, બધાને ઘરમાં કાઢીને બધાને લઈ ગયા. આખી વાત સામે આવી છે. અન્ય મહિલાઓ પણ છે. મારી તમે કઈ કહેશો? તમારી સરકાર પાસે શું અપેક્ષાઓ છે, શું માંગ છે? છોકરાને છોડો એમ ઉમેદ કેવી છે. નિર્દોષ વિનાના માણાને અમારા છોકરાને શું લેવા પીરો? અમારા છોકરાને છોડો એમ કેવી છે. તમને માર માર્યો એના પર શું કેવું છે? યોગ્ય કહેવાય? તમને લાગે છે આવી રીતે મારવો જોઈએ કોઈ? બાયુને નોંધ મરાય ને વગર વાંકે અમને છોકરાને મારે આડા ફરતા મારે તેને ધોકો અડાડાય નહીં. અમને ઢળીને લઈ જાય ને મારા છોકરાને હું આડી ફરશું શું લઈને ધોકો મને મારવો જોઈએ. ક્યાં ઘર મૂકીને ક્યાં આવે જાય? મારી છોડી નહીં તમને હોત જવાબ દે. પોપટ કોડે વાત કરે તમને.
તમે મમ્મી ન પૂછ્યું ને તમને રેડી કે આ હાટું મારે એમ દેખાડે હોતે અહીંયા મારી શું ઉંમર છે દીકરીની? 3 વરાયની જ છે. એના બધું જ જોયું પોલીસે મારી? હા બધું જોયું પોલીસે. એ મારી તમે પૂછો ને તો તમને જવાબ દે. મને આ મારી ના તમને ચિંતા આ છોકરા વાડી વહી છોકરા મારા બેન છોકરાનો મોટો છે ને વાડી વાસ ભાગ્યું અહીંયા વહી જાય. અમારા ઘરની તો ખેતી નથી, મજૂરી કરીને જાય છે લાવીશ બિચારા ખાય. 3 વર્ષની દીકરીને પણ મારવામાંથી પોલીસે બાકી નથી રાખ્યું, આવું તેમના પરિવારજનોનો આક્ષેપ છે, તેમનું કહેવું છે. શું પરિસ્થિતિ હોઈ શકે અને એવું તો શું ગંભીર ઘટનાક્રમ થયો કે પોલીસ આ હદ સુધી ઉતરી આવી? કદાચ ખરાબ શબ્દ ઓન કેમેરા નહીં બોલાઈ શકે, પણ આ પરિસ્થિતિ એ ખરા અર્થમાં ગુજરાત અને બીજી બાજુ એવું કહેવું કે અમે લોકો સ્ત્રી સશક્તિકરણના ગુજરાતની વાતો કરીએ છીએ, મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, અને 3 વર્ષની દીકરીને જો મારવામાં આવતો હોય તો આનાથી વધારે વિડંબના કઈ પણ વસ્તુ ન હોઈ શકે. 3 વર્ષની દીકરી છે, 3 વર્ષની દીકરી છે. સમજી શકો. હવે આનાથી વિશેષ ફરીથી રિપીટ કરું છું, મારી પાસે શબ્દો નથી. લોકોની વેદનાને શું કહેવું એ મને ખબર નથી. લોકો જે બોલે છે તે આપના સુધી પહોંચાડવાનો એક નાનો અમથો પ્રયત્ન છે. તમે સાંભળી શકતા હશો કે એ તોફાન થયા પછી પોલીસના માર પછી 3 વર્ષની દીકરીને તાવ આવી જાય છે. આ હાઈ જ્યારે ગરીબ માણસની હાઈ લાગે છે, ભલભલાની કહેવાય ને કે સરકાર ઉથલી જાય એવી પરિસ્થિતિ છે. આશા રાખીએ મુખ્યમંત્રી સુધી આ પહોંચે. મંત્રીમંડળના વિસ્તરણની એ બધી જ ઘડીઓ ગણાઈ રહી છે, અને બધા જ વચ્ચે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે તે પૂર્વે આ ગામની પરિસ્થિતિ અને એનો ચિતાર આપના સુધી પહોંચાડવાનો એક નાનો અમથો પ્રયત્ન કર્યો છે. નમસ્કાર.